પણ પથ્થર મારશું. અને રાજા એમ બોલ્યા કે વૃક્ષને પથ્થર મારે અને એ જો ફળ આપે, હું તો માણસ છું, અને મને પથ્થર મારે અને જો હું એને દંડ આપું તો હું ઝાડવામાંથી ગયો ગણાવું. આવી વાત જ્યાં બની હોય ત્યાં પણ સારભૂત વાત છે. આવો વૃક્ષનો મહિમા છે. 3 વૃક્ષ, સત્યનું વૃક્ષ કૈલાસમાં. શિવ બ્રહ્મ છે, શિવ વ્યાપક છે, શિવ અવિનાશી છે, શિવ સત છે, શિવ ચેતન છે, આનંદ રાશિ છે. ત્યાંનો વડલો જે છે સત વડલો છે. અને જેમ ઉપનિષદનો આરુણી અને શ્વેતકેતુ નામ કે જેને બીજતોડ જે નથી દેખાતો એ હું છું, એમ કૈલાસમાં અત્યારે કઈ વડલો દેખાતો નથી, બરફ સિવાય કઈ નથી. આપણે જે ગયા બધાને ખબર, પણ જે નથી દેખાતું એ જ એ છે. એના માટે આ શાસ્ત્રો મને તમને તુકારી થાય. દિવ્યમ દદામિ તે ચક્ષુઃ પશ્ય. મારા ઐશ્વર્યને જોવા માટે તારી આ ચામડાની આંખો કામમાં નહીં આવે. આવ, કેટલી ઉદારતા, કેટલી કૃષ્ણની કરુણા. પોતાને ઓળખે કે હું કયું તત્વ છે, એના માટે દિવ્ય આંખો આપી દીધી, દ્રષ્ટિ. આવા રહસ્યો ત્યારે જ મોકલે છે જ્યારે કોઈ બુદ્ધ પુરુષ આપણને દિવ્ય આંખો આપે, અથવા તો એની ચરણ રજથી આપણી આંખો પવિત્ર થાય. તો બાપ, વૃક્ષો રડે છે, વૃક્ષો હસે છે. વૃદ્ધોને તમે રડતા પણ જોયા હશે, અને વૃદ્ધો પોતાના આંગણામાં રમતા બાળકોને જોઈને હસતા પણ જોયા હશે. એટલે વૃક્ષ વૃદ્ધ છે, વૃદ્ધ વૃક્ષ છે. આ બંને એકાબીજાના પૂરક છે. અને મારા શ્રોતા ભાઈ બહેન આપણી સાથે બોલે, ભલે આપણે ન સાંભળી શકીએ, આપણા સુખ દુઃખમાં ભાગ લે, આપણી ઉર્મિઓને, આપણી લાગણીઓને જે સમજે એની સાથે બેસવું. અજયભાઈને ઘણી વખત કયા કરું કે આજે હવે તો સારું છે કે આવા બધા વિદ્વાનોનો સંગ મળ્યો છે, વિચારકોનો સંગ મળ્યો કે જે આપણને કેટલું નવું. બાકી